ગુડ મોર્નિંગ એવરીવન. અસ્તિત્વમાં તમારું સ્વાગત છે. આજે આપણે આ જોઈએ છે કે આ ઘટાટા વૃક્ષ છે તે આપણું કૈલાસપતિ વૃક્ષ છે. ઘણા ઓછા જોવા મળે છે શહેરમાં, અને ખાસ કરીને આપણા ભરૂચ જિલ્લા અંકલેશ્વરમાં પણ ઘણા ઓછા છે. આ વૃક્ષ છે તેને ઇંગ્લિશમાં કેનન બોલ ટ્રી તરીકે પણ ઓળખાવવામાં આવે છે. અને જે આપણા શંકર ભગવાનના નામ પર ઘણા એના અલગ અલગ નામ લોકો કહે છે. તો કોઈ કૈલાસપતિ વૃક્ષ કહે છે, તો કોઈ શિવલિંગનું વૃક્ષ પણ કહે છે. પરંતુ જે આની વિશેષતા મેઇન મુખ્ય ફૂલોના લીધે છે. તમે જોઈ શકો છો કે આ ફૂલ જે શિવલિંગ આકારનો તરફ હોય છે, આ છે મુખ્ય એનું શિવલિંગીનું આ ફૂલ છે. જુઓ કેવી રચના છે આ કુદરતની. આ એના લીલાતમ 6 મહિના પાન છે. આ છે આપણું શિવલિંગીનું ફૂલ. આ જે ગુલાબી કલરનું છે એ આખો કમળ જેવો આકાર આપ્યો છે. અને આ જે પીળા રંગનો તે શેષનાગ તરીકે ઓળખાય છે. આજે તમે ઉપર આ જોઈ શકો છો કે આ પીળા કલરનું છે. આ જે નાના નાના એ આ શેષનાગ જે રક્ષણ કરીને આમ છત્રછાયા આપે છે. અને આ જે નીચે અંદર વચ્ચોવચ્ચ છે એ શિવલિંગ છે. એટલે શિવલિંગના આકાર જેવું હોવાથી એને શિવલિંગી કહે છે. આ વૃક્ષના ફૂલ એટલા સુગંધીદાર હોય છે કે ઘણા મીટરો સુધી પણ આપણે એની સુગંધ આપણે અનુભવીએ છીએ. આ ઉપરાંત આ જે આના ફૂલ છે એ એન્ટી ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ તરીકેની ગુણધર્મ પણ ધરાવે છે. અને તમે જોઈ શકો છો કે કોઈ પણ વૃક્ષ હોય છે તેના જે ફૂલ હોય છે તે હંમેશા ડાળી પરથી જનરેટ થાય છે. પણ અહીં જે કૈલાસપતિના વૃક્ષના જે ફૂલ હોય છે તે હંમેશા થડમાંથી જનરેટ થાય છે. તમે જોઈ શકો રચના કેવી છે એની. એકદમ ટોપ ગોરાના સમાન એક એમના ફળ આવે છે. એક જ ફળ હાલમાં જોવા મળી રહે છે અત્યારે. અહીંયા તમે જોઈ શકો છો કે એક ફૂલોની પાછળ ગોલ આકારનું ફળ છે.